નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ લાઇન અને બિટવીન ધ લાઇન્સની દુનિયા હોટલાઇનમાં ફરી એકવાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર આપનું સ્વાગત છે. ચૂંટણીની મોસમમાં તહેવારોની ઉજવણીની સાથે સાથે ઘણા બધાએ મીઠી રેવડી ખાધી. કોણે કેટલી ખાધી, કેટલાએ ચાવી, કેટલાએ ચૂસી, કેટલાના દાંત તૂટ્યા, એ બધાનું આપણને ખબર પડશે થોડાક દિવસોમાં. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે આવી રેવડીઓ તો વેચાતી રહે, પણ રેવડીઓની સાથે સાથે એક બહુ મોટું બીજું થાય છે. આમ જોઈએ તો આપણે હમણાં જ હજુ કોરોનામાંથી બહાર નીકળી રહ્યા છીએ, એટલે કે ભય ઓછો થયો છે થોડો. ત્યારે લોકો બૂસ્ટર ડોઝની વાતો કરે છે, પણ આ ચૂંટણી પહેલાનો બૂસ્ટર ડોઝ છે જેની આપણે વાત કરવાના છે. દરેક ચૂંટણી આવે એટલે સરકાર, સત્તાધારી પાર્ટી, વિપક્ષ પોતપોતાનો બૂસ્ટર ડોઝ લઈને લોકો પાસે પહોંચી જાય. કોનો બૂસ્ટર ડોઝ માફક આવે, કોને કેટલી અસર થાય એ તો સમય બતાવે. એટલે બૂસ્ટર ડોઝ એટલે આપણે કંઈક એવી વાત કરીએ છીએ કે 2017માં જ્યારે ચૂંટણી થઈ વિધાનસભાની, ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે સુરતના વેપારી વર્ગે એક માગણી કરી હતી અને તેને પરિણામે તે વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવીને ગાર્મેન્ટ પાર્કનો શિલાન્યાસ કરી ગયા. હવે શિલાન્યાસ થઈ ગયો. આજે 2022માં પણ ત્યાં કોઈ સ્ટ્રક્ચર નથી, શિલાન્યાસ જ થયો છે. કહેવાનો મતલબ એ કે એ બૂસ્ટર ડોઝ બેનઅસરકારક નીકળ્યો. હા, ટેમ્પરરી અસર દેખાય. પેલા કપડાના વેપારી સંઘો બધા ચૂપ થઈ ગયા. તો આપણે આજે વાત કરવાના છીએ ચૂંટણી પહેલાના આવા બૂસ્ટર ડોઝોની. તમને ખ્યાલ હશે કે છેલ્લા 7-10 દિવસમાં વડાપ્રધાન પણ ગુજરાતભરનો દોરો કરીને ગયા, 3-4 દિવસનો. જુદી જુદી જગ્યાઓએ, ક્યાંક 3000 કરોડના, ક્યાંક 4000 કરોડના, ક્યાંક 1000 કરોડના સરકારી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ, આ બંનેના કાર્યક્રમો સાથે યોજાતા હોય છે. તે કરીને ગયા. હવે જ્યાં સુધી લોકાર્પણની વાત છે, લોકાર્પણ એટલે એવું થયું કે કાર્ય જે કરવાનું શરૂ કર્યું હતું તે પૂરું થયું અને લોકોને અર્પિત કર્યું. શિલાન્યાસ એટલે પાયો નંખાયો. આપણા ગુજરાતમાં કે આવા પ્રકલ્પો 2 વાર આવા બૂસ્ટર ડોઝ લોકોને અપાતા હોય છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં અપાય, નવા પ્રોજેક્ટ્સ આવે. કેટલા સાકાર થાય કેટલા નહીં એની વાત પણ જરા ટૂંકમાં કરવી પડશે કે 50% પ્રોજેક્ટ્સ, અગર સમજ લો કે સુરતમાં આવીને 3500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું, તો આપણે એમ કહી શકીએ કે અડધો પ્રોજેક્ટ લોકાર્પણ થયા છે. હવે અડધો પ્રોજેક્ટ લોકાર્પણ થયા એનો મતલબ એ કે અડધું કામ થયું છે. મિત્રો, આ જનરલ સંદર્ભની વાત છે, પણ સ્પેસિફિકલી આ બૂસ્ટર ડોઝ સીધો લોકોને નથી અપાતો. બૂસ્ટર ડોઝ અપાય છે વ્યવસાયકારોને, વ્યવસાયોને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝને, અર્થવ્યવસ્થાને. તો આ બધા સાથે સંકળાયેલા લોકોનું શું કહેવું છે આ બાબતમાં? આ બૂસ્ટર ડોઝ કેટલો અને કેવી રીતે અસરકારક છે તેની વાત આપણે કરવાની છે. આપણી સાથે બીજેપીના સંજીવ પંચોલી છે, કોંગ્રેસના સુરત શહેરના કાર્યકારી પ્રમુખ એવા હસમુખભાઈ દેસાઈ પણ છે. સાથે સાથે આપણી પાસે એક અનુભવી અને વર્ષોથી જે લોકો પોતાની લડત લડતા આવ્યા કાપડ વેપાર સંઘના ચંપાલાલ બોગરાજી પણ છે અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જીતુભાઈ વખારિયા. આપણે મહેમાનોની ઓળખાણ કરીએ, તેમની સાથે વાત પર જઈએ. હું ચંપાલાલ બોગરાજીથી શરૂઆત કરવાનો છું. ચંપાલાલ બોગરાજી કદાચ હિન્દી મિશ્રિત ગુજરાતીમાં વાત કરશે, પણ આપણે બધા ગુજરાતીઓ છીએ, હિન્દી તો સમજીએ જ છીએ. ચંપાલાલજી, તમારી પાસે આવું તો આજે બધા બૂસ્ટર ડોઝ સરકારો આપતી હોય છે કે વિપક્ષ પણ આપતો હોય છે, સરકારો નહીં, રાજકીય પક્ષો આપતા હોય છે. આ બૂસ્ટર ડોઝ કેટલા અસરકારક હોય છે વ્યવસાયિકો માટે, વ્યવસાયીઓ માટે? એની કોઈ અસર પડે છે ખરી? ચંપાલાલજી, આપનું સ્વાગત છે. સાંભળી શકો છો આપ મને? ચંપાલાલજી, કદાચ અત્યારે મારો અવાજ નથી પહોંચી રહ્યો એમને. હું જઈશ સંજીવભાઈ પંચોલી પાસે. સંજીવભાઈ, આવું કેમ થાય છે
કે આ પ્રકલ્પનો શિલાન્યાસ થાય એટલે બુસ્ટર ડોઝના રૂપમાં કશાકની જાહેરાત થાય, માંગણી થાય, પછી જાહેરાત થાય, શિલાન્યાસ થાય અને પ્રોજેક્ટ એમનો એમ પડી જાય. સંજીવભાઈ આવું કેમ બનતું હોય છે? હિમાંશુભાઈ, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ભારતીય જનતા પાર્ટીએ વિકાસના અનેક શિખરો સર કર્યા છે. આપે કહ્યું હોય એમ ક્યાંક કદાચ શિલાન્યાસ એટલે ઉદઘાટન થયું હોય પરંતુ એને પરિપૂર્ણતા ન મળી હોય, પરંતુ એવા જે પ્રોજેક્ટ છે એ ફરી એકવાર એનું વિચાર વિમર્શ થતું હોય છે અને એ વિચાર વિમર્શ થઈને અંતે એ પ્રોજેક્ટ પૂર્ણ થતો હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યોના ઉદઘાટન કર્યા છે એના લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને કોંગ્રેસના ઘણા બધા એવા કાર્યો છે કે જેના ઉદઘાટન કોંગ્રેસે કર્યા છે અને એના લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. આપણે દાખલા તરીકે લેહ લડાખની ટનલ લઈ લઈએ તો ખૂબ વર્ષો પહેલા એને કોંગ્રેસ દ્વારા એનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી હતી. નર્મદા ડેમ એનો પાયો નાખ્યો જવાહરલાલ નહેરુએ અને છેક એની પૂર્ણતા થઈ માનનીય નરેન્દ્રભાઈ મોદી એના આપણા દેશના મુખ્યપ્રધાન બન્યા ત્યારે. એટલે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને જેમ આપે કહ્યું કે કોઈ કાર્યો કદાચ રહી ગયા હોય તો એ ફરીવાર સરકાર બદલાતી હોય છે ત્યારે નવી સરકારના ધ્યાને એ કાર્યો જે તે મંડળો દ્વારા જો દોરવામાં આવે તો ફરીથી એ કાર્યોની ગતિને વેગ મળતો હોય છે અને ગતિશીલ સરકારનું બિરુદ. ઓકે સંજીવભાઈ, તમને તમારા જવાબ પરથી એક પ્રતિપ્રશ્ન પૂછું. વિકાસ એ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે, તો પછીથી જો સતત નિરંતર વિકાસ ચાલતો હોય તો આવા બુસ્ટર ડોઝની જરૂરત કેમ પડે? લોકો ગાંડા છે, લોકો ભોળા છે કે એમને ભોળવી દેવા માટે આ પ્રકારના બુસ્ટર ડોઝ અપાય છે? વ્યવસાયને સંભાળવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટઅપ કરવા માટે કેમ આવું? તમે જે બુસ્ટર ડોઝનો મિનિંગ કરી રહ્યા છો એને હું વિકાસની ગતિશીલતા ગણાવું છું, કારણ કે જો નવા નવા આયામો, નવા નવા પ્રકલ્પો મૂકવામાં નહીં આવે તો વિકાસ કેવી રીતે શક્ય બને? એટલે બુસ્ટર ડોઝ આપની વ્યાખ્યામાં અને ગતિશીલ વિકાસ એ બંને એક સરખા છે. એ બંનેની જરૂરિયાત છે અને જરૂરિયાતના કારણે ભારતીય જનતા પાર્ટી સમય પડે જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુને વેગ આપી રહી છે અને એની સાથે સાથે ભારતને, ગુજરાતને વિશ્વ કક્ષાના માળખામાં મૂકવા માટે સમજો કે આજે મેટ્રો રેલ છે તો બુસ્ટર ડોઝ એ જરૂરિયાત પણ છે. હા, અચ્છા સંજીવભાઈ, હું જરાક બીજા હસમુખભાઈ પાસે જાઉં. હસમુખભાઈ, તમને શું લાગે છે કે આ બુસ્ટર ડોઝ અને વિકાસની સતત નિરંતર ચાલતી પ્રક્રિયા એક જ વસ્તુ છે કે લોભામણી વાતો છે? હસમુખભાઈ, હા, આ બુસ્ટર ડોઝ જે આપવાની વાત કરશે ભારતીય જનતા પાર્ટી, કારણ કે એને કેટલા એવા પ્રોજેક્ટ છે જેની જાહેરાત કર્યા પછી પૂર્ણ જ નથી કર્યા અને જાહેરાત કર્યા પછી કર્યા પણ નથી. સુરતમાં એક સ્ટેડિયમ બનાવવાનું હતું, એનું પ્રમુખ સ્વામી મહારાજ નામ રાખવાનું હતું, સ્ટેડિયમ બી નથી બનાવ્યું, નામ બી કાઢી નાખ્યું, મોટી મોટી જાહેરાત કરી. પ્રમુખ સ્વામી જેવા સંતને શ્રદ્ધાંજલિ આપવામાં એને નામ આપેલું, એનું પણ કોઈ આયોજન કર્યું નથી. એવા કેટલાય પ્રોજેક્ટ ભારતીય જનતા પાર્ટીના બંધ પીડા છે. રહી નર્મદાની વાત, તો નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને નર્મદાને પૂર્ણ કરી. છેલ્લું જે બાકી કામ હતું એ વખતે એમની સરકાર આવીને એટલું કામ કર્યું, એમાં આખો પ્રોજેક્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યો એવી વાત કરે છે. ઓકે હસમુખભાઈ, એટલે તમારું કેવું એમ છે કે આ બધી વાતો છે. ચંપાલાલજી, હું તમારી પાસે આવું. ચંપાલાલજી, આપ સાંભળી શકો છો મને? આપ સુન સકતે હમે? સાંભળી શકો છો ખરા? ચંપાલાલ બોગરાજી, શું આપ સાંભળી શકો છો? હેલો જીતુભાઈ, તમે સાંભળી શકો છો મને? જીતુભાઈ વગાસિયા, આપ સાંભળી શકો છો? આપે જીતુભાઈ? હા, સાંભળી શકો છો આપને બરાબર. તો જીતુભાઈ, તમે એક ઉદ્યોગપતિ તરીકે આ બાબતને કઈ રીતે બોલવો છો કે વિકાસ તો બરાબર છે કે થયા કરે, એક પછી એક સમાજના વિકાસ માટેના, આર્થિક જરૂરિયાતો માટેના, અર્થકારણના જરૂરી કામો થયા કરતા હોય છે, પણ આ પ્રકારનું ચૂંટણી ત્રણે જ્યારે આ બધું દેખાય, આ બધાને કઈ રીતે બોલવો છો તમે? આનાથી કોઈ ફાયદો થાય છે ખરો ઉદ્યોગોને, ઇન્ડસ્ટ્રીને?
ખરેખર હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. આપે હા, જે જીતુભાઈ. બુસ્ટર ડોઝની વાત કરી એ સામાન્ય પ્રજા માટે છે કે જે માસ છે જેને માટે છે? અમે ઉદ્યોગો ખૂબ ઓછા પ્રમાણમાં છે કે જે આજે અમે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન છે તો એના અમારી પાસે સાડી 300 સભ્યો છે. અમારે જે કઈ જોઈએ લોંગ ટર્મ પ્લાનિંગ જોઈએ. સપોઝ કે આપણે કાશીરામ રાણાની સરકાર વખતે એમને ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ ચાલુ કર્યું હતું. એ 31મી માર્ચ 2022 હા. સુધી ચાલ્યું હતું. ત્યાર પછી આપના લોકલ સાંસદ શ્રી દર્શનાબેન જરદોશને એમને એ પછી ફરીથી રિન્યુ કરીને એમાં જે કંઈક સતી હતી તે ચાલુ કરવાનું ઇમ્પ્લિમેન્ટેશનનું એમને બીડું હાથમાં ઝડપ્યું છે. મારે એમની સાથે રૂબરૂ મુલાકાત થઈ હતી ત્યારે એમને એક વાતનું મને ખાતરી આપી છે કે જે દિવસે ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ એટલે 31મી માર્ચ 2022 ના દિવસે એ પૂર્ણ થઈ છે, જે નવી પોલિસી થશે તેમાં જે બ્લેકઆઉટ પીરિયડ નહીં રહી ને એને ઇમ્પ્લિમેન્ટ 1 એપ્રિલ 2022 થી જ ઇમ્પ્લિમેન્ટ કરવાના આવશે. એટલે અમારે માટે ખાસ કરીને જે ઉદ્યોગને લગતા પ્રશ્નો છે તો એને માટે અમારે માટે આ સરકાર વ્યવસ્થિત દિલ્હીની અને રાજ્યની. બીજી વસ્તુ કહું કે એક પર્યાવરણને અમારે માટે બહુ મોટો પ્રશ્ન હતો. એમાં માનનીય સાંસદ આપના CR પાટીલ સાહેબે એક ગયા છેલ્લું જે બજેટ મળ્યું એમાં લગભગ 398 કરોડ રૂપિયાના ડીપ સી પ્રોજેક્ટની એમને બજેટમાં પ્રોવિઝન કર્યું અને એ અંગે અત્યારે કામ ફૂલ ફ્લેજમાં ચાલે છે. બજેટમાં પ્રોવિઝન કર્યું એટલે અમારે પણ અમારા તરફથી એમાં આ બાબતમાં આગળ વિજય રૂપાણી સાહેબની સરકાર વખતે એમને 75% સરકાર ભોગવશે ડીપનો ખર્ચ અને 25% ઉદ્યોગે ભોગવવાનો છે. એટલે ઉદ્યોગના ઘણા બધા પ્રશ્નો એવા છે કે આ સરકારમાં અમારી વાત સંભળાય છે. કોઈક વખત કોઈ સંજોગવશ કામ ડિલે થાય તો એને માટે એક સરકારી તંત્ર છે. જીતુભાઈ એમાં અધિકારીઓ પણ છે. તમે એક સવાલ પૂછું. પણ ઘણા પ્રશ્નો એવા છે કે જેનો પેલા પ્રોજેક્ટ એવા છે કે જેનો શિલાન્યાસ થઈ ગયો છે પણ આગળ પછી કશું નથી થયું. આવું કેમ બનતું હોય છે જનરલી કે બુસ્ટર ડોઝની અસર જેને કહીએ આપણે કે જે આર્થિક વિકાસ માટે, આર્થિક વિકાસ થાય એટલે લોકોને ફાયદો થાય. આર્થિક વિકાસમાં એવું છે કે જે ટેક્સટાઇલ અપગ્રેડેશનમાં જે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ જે તે વખતે એ કર્યું હોય તો આપને ખબર હોય કે આજે જે વર્લ્ડ ક્લાસના મશીન છે, વિવિંગ મશીન, જે રેપિયર જેકાર્ડ મશીન છે, જે 1-1.5 કરોડ રૂપિયાનું મશીન છે, એવા અનેક ઉત્તમ ક્વોલિટીના મશીનોનું આજે ઉત્પાદન ગ્રે વેવિંગમાં અત્યારે વ્યવસ્થિત થઈ રહ્યું છે. તે જ પ્રમાણે પ્રોસેસિંગમાં પણ હવે જે અપગ્રેડેશન ફંડને લીધે જે ટેક્સટાઇલનું જે અપગ્રેડેશન થયું છે તો કોટન જે અત્યાર સુધીમાં સુરત માટે પોલિએસ્ટર માટે જાણીતું હતું, અત્યારે કોટન પણ ખૂબ વ્યવસ્થિત રીતે એમાં લગભગ 25-30% એને હિસ્સો લીધો છે. એટલે સરકારની રીતે કરે છે. એની જો તમને વાત કરું તો આજે જે સબસિડી ડિક્લેર કરે છે સરકાર કે ભાઈ તમે આ કરો પ્રોજેક્ટ, અમે તમને કેપિટલ સબસિડી મળશે, આમાં ઇન્ટરેસ્ટ સબસિડી મળશે. એ સબસિડીમાં જે વાર લાગે છે એને માટે અમે વખત રજૂઆત કરીએ છીએ અને એનું જે પરિણામ આવવું જોઈએ તે હજુ અત્યાર સુધી આવ્યું નથી. બીજી વાત એ કે ભાઈ જયારે જીએસટી પહેલી જુલાઈ 2017 થી તો તે દિવસે સુરતની ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે મેં તે વખતની સરકારમાં જેટલી સાહેબ ફાઇનાન્સ મિનિસ્ટર હતા તે વખતે મેં રજૂઆત કરાવેલી કે 18% સ્લેબ આ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે જે જોબ વર્ક કરે છે એના માટે ખૂબ ઓછો છે. તો જયારે 1 જુલાઈ 2017 થી ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું ત્યાર પહેલા જેટલી સાહેબે અમારી ને મોદીજીની સરકારે અમારું વાત સાંભળીને સીધો અરાર પરથી પ્રોસેસિંગ સેક્ટરને જોબ વર્ક કરે છે એના પર સર્વિસ ને જે એ લાગે છે. ઓકે જરાક સામેનો વ્યૂ પણ સાંભળીએ હસમુખભાઈ. આપણે ટૂંકમાં વિપક્ષ પાસે જઈએ. હસમુખભાઈ, તમે શું માનો છો આ બાબતમાં? ઉદ્યોગ તો એમ કહે છે કે સરકાર કામ કરી રહી છે, જે પ્રમાણે ઉદ્યોગપતિઓ વાત કરી રહ્યા છે. સાહેબ, ઉદ્યોગોના જે ટફના પ્રશ્ન છે ઘણા સમયથી એ પ્રશ્ન ટલ્લે ચડાવી દીધો છે. અમે જયારે હું પણ પાવરલૂમ્સ બોર્ડનો સભ્ય હતો
અરુણભાઈ જરીવાળા પણ સ્વર્ગસ્થ અમારા સભ્ય હતા, કે.એસ. રાવ અમારા મિનિસ્ટર હતા, આનંદ શર્મા મિનિસ્ટર હતા, ત્યારે ટપની અંદર જે જરૂરિયાત હતી ઉદ્યોગપતિઓને, ઉદ્યોગકારોને, એને અમે ટપની સબસિડી પણ વધારી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી તો એને ટપની સબસિડી વધારવાની તો વાત બાજુ પર રહી, પણ જે ચાલુ જે યોજના હતી એને પણ હાલમાં બંધ કરી દીધી છે. અને જીતુભાઈની વાત ખરેખર સાચી છે કે ઉદ્યોગપતિઓ બધા હેરાન છે. ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી આટલી મોટી મશીનરી મોંઘી આવતી હોય તો એને ટાઈમ ટુ ટાઈમ સબસિડી મળવી જોઈએ. અને ઉદ્યોગો અત્યારે બંધ થવા માંડ્યા છે. મોટી મોટી મિલો હોય કે નાના મોટા ઉદ્યોગો હોય, આ ટફનો જે પ્રશ્ન છે ઘણા સમયથી લટકતો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી વાહ વાહ કરે છે, વાતું કરે છે, એ પ્રમાણે એને કાંઈ કર્યું નથી. અને જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ટફ યોજનામાં 15% થી વધારીને પણ અમે 25% સુધી ને 30% સુધીની સબસિડીઓ કરી હતી. અને ટફની યોજનામાં જેટલું કોંગ્રેસની સરકારમાં જે લોકોને સરળ હતું એટલું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરળ નથી. ઉદ્યોગો અટવાઈ રહ્યા છે, મૃતપાય થઈ રહ્યા છે. એટલે આ સરકારનો વિકાસની પણ વિનાશની દિશામાં જઈ રહ્યો છે. હાલો હાલો નથી બોલતી. ઉદ્યોગો પણ ડીલી ડલિંગ છે, અમુક વસ્તુમાં ખુશ છે, અમુકમાં ખુશ નથી. તો આ જે અસરો છે આર્થિક વિકાસની, શું એ સર્વાંગી રીતે ચારે તરફ નથી જઈ રહી? સર હેલો સંજીવભાઈ. હાલો હા સાહેબ, આપનો અવાજ નથી આવતો. અચ્છા, મારો અવાજ નથી પહોંચતો આપને? હા, આપનો અવાજ નથી આવતો. હવે થોડો આવ્યો અવાજ. હવે આવ્યો અવાજ? આવું કેમ હવે આવે છે અવાજ આપનો. આવું કેમ હવે છે કે હસમુખભાઈનો અવાજ નથી આવતો. હા આપ આવે છે? અચ્છા, હવે આવે છે, અત્યારે બરાબર આવે છે. ચંપાલાલજીનો અવાજ આવે છે? ચંપાલાલજી, ચંપાલાલજીનો અવાજ આવે છે? ચંપાલાલ બોગરાજીનો? ચંપાલાલ ચંપાલાલજીનો અવાજ બોગરાજીને નથી આવી એમને રહ્યો. મ્યુટ કર્યું હશે ને, ઓહ. તો એને મ્યુટ બંધ કરે. અચ્છા અચ્છા, ઓકે ઓકે ઓકે. સંજીવભાઈ, તમારી પાસે આવું એક પક્ષ સત્તાધારી પણ. હાલો હા હાલો સંજીવભાઈ, હા, હું બોલો. તમારી પાસે આવું હા. તો આવા તો ઘણા વિષયો છે. આ એક ટફના વિષય, આ એક ટફની વાત કરી. સુરતના લોકો છે એ લોકોએ ટફની વાત કરી, પણ આવા ઘણા પ્રોમિસીસ છે. કેટલું ડેવલપમેન્ટ ધોલેરામાં પ્રોમિસ થયેલું હતું અને કેટલું થયું સાહેબ? સાહેબ, દહેજનું આજે પણ ડેવલપમેન્ટ ધોલેરામાં કેટલા ધૂળ ઉડે છે, પ્રકારમાં પ્રોમિસ બાવળિયા હતું છે, અને અને કેટલું ડેવલપને થયું? નામે કરોડો રૂપિયાનું લોકોનું રોકાણ કરાવી દીધું છે, જમીનોના ભાવ ઉચકાવી દીધા છે, અને મોટા મોટા સપના બતાવ્યા હતા. ધોલેરાની અંદર એક ઈંટ પણ નથી મુકાણી, એક રસ્તો પણ થયો નથી, અને હજી પણ દરિયાનો ખારો પાટ ને ધૂળની ડમરી ઉડે છે. ગાંડા બાવળિયા ઉગી ગયા છે, અને નકરું વિકાસની જ વાત કરે છે. આજે લોકો જે સૌરાષ્ટ્રમાં, અમારું સૌરાષ્ટ્રમાં જતા હોય સુરત થી, ત્યારે ધોલેરા હા, રસ્તામાં જ પંચોલી આવે છે. સંજીવભાઈ, તમારું શું કેવું છે એક સત્તાધારી પક્ષના પ્રવક્તા તરીકે? અમે આ નહીં, કોંગ્રેસનો તો એવો હસમુખભાઈને આક્ષેપ છે વિદિત કે નથી કે ત્યાં આગળ હમણાં બાવળિયા ઉગી ગયા છે. નહીં, જે રીતે ધોલેરા Yes. ના એરપોર્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ધોલેરામાં હાઈવે પર જ મોટી મોટી હોટલો બની રહી છે, અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલુ થઈ ગઈ છે. મેં મારી નજરે જઈને જોયું છે કે ધોલેરામાં હાલમાં ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી ચાલુ થઈ રહી છે. એટલે એ પણ એક પ્રક્રિયા છે, અને એને જેમ જેમ વેગ મળશે એમ નવી ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થતું જશે. સરકાર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું તૈયાર કરી રહી છે. માનનીય મોદીજીનું એક ડ્રીમ પ્રોજેક્ટ છે, એક ડ્રીમ સ્વપ્ન છે. એટલે એ ધોલેરામાં સ્વપ્ન રોડ ઉપર તો હોટલો થવાની જ હોય, અને હોટલો હસમુખભાઈ તો please. પબ્લિક માટે હોય. હસમુખભાઈ, ધોલેરાની અંદર હસમુખભાઈ. એક બાવળીઓ કાપ્યો મારી નથી. લાગણી છે, કરોડોનું હસમુખભાઈનો રોકાણ અવાજ કરાવી નથી દીધું. હસમુખભાઈ, કરોડોનું રોકાણ કરાવી દીધું છે. લોકો બંને મિત્રો, અત્યારે હા, વ્યાજ બંને ભરતા મિત્રો. થઈ ગયા છે. બેંકોની લોન લઈને હસમુખભાઈ, દેવામાં ડૂબી ગયા છે. કેટલી બેંકો ઉઠી ગઈ છે. હસમુખભાઈ, તમને અને હા. પંચોલી સાહેબ બંનેને હું એક પ્રાર્થના કરીશ કે ઓવરલેપ નહીં કરતા પ્લીઝ. એક જણને પતાવી લેવા દો, પછી તમારે એનો જે જવાબ આપવો હોય હું તમને સમય આપીશ. પ્લીઝ ઓકે, પ્લીઝ ઓવરલેપ નહીં કરતા. સંજીવભાઈ, આપ કન્ટિન્યુ કરો. એટલે મારી લાગણી છે કે ડિબેટની સંજીવભાઈ? જે રીતે સંચાલન
આપ જે રીતે સંચાલન કરી Yes, રહ્યા છો yes, એ રીતે yes. ડિસિપ્લિન જળવાવી જોઈએ. એટલે મારી હસમુખભાઈને પણ બે હાથ Yes, જોડીને yes, અરજ yes. છે આપ કે you go ahead. આપ આપની વાત રજૂ કરો, હું મારી વાત રજૂ કરું, આપણે એને પરસ્પર કોઈ આમાં ખેદ ન પહોંચાડીએ, એ ખૂબ સારી વાત રહેશે. એટલે જે રીતે અત્યારે નવા જે Okay, okay. હાઈવેનું અમદાવાદ તારાપુર હાઈવે પણ જે 6 લેન બન્યો છે, એક સૌથી પહેલું કોમ્યુનિકેશન સિસ્ટમ સુધારી છે સરકારે. હા. ડેવલપમેન્ટ અંતરિયાળ રોડોના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ટીપી સ્કીમોના પણ ફાઇનલાઇઝેશન થઈ રહ્યા છે. એટલે આ કઈ એવું નથી કે ભાઈ 2 દિવસમાં ધોલેરાનું સર બની જશે, પરંતુ આ એક ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને મોટો પ્રોજેક્ટ કાર્યક્રમે આવનારા દિવસોમાં એ વિશ્વ ફલક પર એની નામના હશે. કારણ કે એરપોર્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ નેશનલ હાઈવે જે 6 ટ્રેકનો નેશનલ હાઈવે થયો છે એ અદ્ભુત થયો છે. એટલે એવી જ રીતે થોડી ઘણી ઇન્ડસ્ટ્રી પણ આવી છે. હજુ પરિપૂર્ણ થતા તો એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અને એ વાત ખરેખર આવકાર્ય છે કે ઘણા બધા ઉદ્યોગપતિએ ત્યાં એમનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને ત્યાં જો જમીનના ભાવ વધ્યા હોય તો એમના પૈસા ઉગી નીકળ્યા છે. કારણ કે એ ઇન્વેસ્ટમેન્ટની જો જમીન એમણે કરી અને પૈસાના ભાવ Okay, વધ્યા fair છે, enough, fair તો enough. ચોક્કસ હજુ ઈંટ મુકતા પહેલા એમના પૈસા વધ્યા છે. સંજીવભાઈ આપણે 3-4 કલાકનું ડિસ્કશન નથી સાહેબ, મર્યાદિત સમય છે, ખૂબ જ ટૂંકમાં. હવે હું હસમુખભાઈ, તમારું શું કહેવું હતું? તમે ઓવરલેપ કરતા હતા. યસ પ્લીઝ હસમુખભાઈ, આપ કન્ટિન્યુ કરો. હસમુખભાઈ આપ શરૂ કરો. સાહેબ રોડના હાઈવે ને કાંઠે કોરિડોરની બંને બાજુ ઉદ્યોગો જે વિકસ્યા હોય કે હોટલો વિકસી હોય, એને લીધે ધોલેરાનું ડેવલપમેન્ટ નથી. ધોલેરામાં આજે બી મોંઘા ભાવની જમીનો લોકોએ લીધી, એના ભાવ 20%, 30% થઈ ગયા છે, 70% ઘટી ગયા છે. ડેવલપમેન્ટ નામે ઝીરો છે. ડેવલપ કોઈ થયું નથી. હું 40 વર્ષથી સૌરાષ્ટ્રમાંથી સુરત આવું છું, સુરતથી સૌરાષ્ટ્ર જાઉં છું. ધોલેરાની અંદર સ્વામિનારાયણ મંદિર છે, અમે આજુબાજુમાં જઈએ છીએ. એ વિસ્તારની અંદર હજી બાવળ કપાણા નથી, પણ ડેવલપમેન્ટના નામે ખૂબ લોકોને બતાવ્યા, સપના બતાવ્યા અને લોકો પાસે ઇન્વેસ્ટ કરાવી દીધું છે. અને કોંગ્રેસની 10 વર્ષની સરકાર હતી, કેબલ બ્રિજ નર્મદા ઉપર બાંધ્યો, એવા ઘણા કામો રોડના, રસ્તાના, હાઈવેના કામો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી હોય, Okay, fair એકાદ enough. બે નાળા કે પુલ બનાવ્યા હોય તો આખો રોડનું ડેવલપમેન્ટ કર્યું હોય એવું ના કહી શકાય. 10 વર્ષમાં કોંગ્રેસે પણ ખૂબ રસ્તા Okay, fair મોટા enough. મોટા હાઈવે પણ બનાવ્યા. ઓકે, આ કોંગ્રેસી દ્રષ્ટિકોણ છે, કોંગ્રેસનો વિપક્ષનો દ્રષ્ટિકોણ. ચંપાલાલજી બોગરા, ચંપાલાલજી આપની પાસે આવું તો એક સામાન્ય માણસના પરિક્ષેપથી, એક સામાન્ય માણસની દ્રષ્ટિથી અને એક વ્યવસાયી તરીકે આ જે ડ્રીમ સિટીમાં આપણે રહીએ છીએ, સુરત એ ડ્રીમ સિટી છે એવું કહેવામાં આવે છે. કેટલી વાત સાચી છે? હિમાંશુભાઈ, આપનો તમને શું લાગે છે કે આને આ ચૂંટણીનો જે નથી booster? દેખાતો અંદર. હિમાંશુભાઈ, હા દેખાશે હિમાંશુભાઈ બોલું છું, ઓકે આપનો ચહેરો fair નથી enough. દેખાતો અંદર. हेलो ओके हाँ, मुझे ओके चंपालाल ओके जी। हाँ हेलो चंपालाल जी बोलिए. हाँ भाई साहब, देखिए मैं हाँ, टेक्सटाइल चंपालाल से जी, बिलोंग बताइए. करता हूँ और पिछले हाँ, जीएसटी बोलिए. और नोटबंदी के बाद जिस तरीके से टेक्सटाइल का डेवलपमेंट होना चाहिए था और टेक्सटाइल के साथ में समाज होकर की जो योजनाएं हाँ. बननी थी वो कहीं पे भी हमें पृष्ठभूमि में दिखती नहीं है. उसके कई दाखले मैं आपको दूंगा अच्छा कि गुजरात सरकार ने 2017 में हाँ प्लीज 2017 में हमारे को चुनाव से पहले हाँ. गारमेंट हब की हमारी डिमांड थी कि सूरत कपड़ा उद्योग हाँ. का डेवलपमेंट हो, इसलिए गारमेंट के हब बनाए जाए. सर विजय रूपाणी जी ने 2017 में गारमेंट हब की घोषणा की चुनाव से 15 दिन पहले. अब वो 5 साल पूरे निकल गए हैं, गारमेंट हब पे कोई काम नहीं हुआ है. सूरत इतना बड़ा मंडी है और उसको जिस तरीके का प्रोडक्शन है और जो सहयोग सरकार की तरफ से गारमेंट के अंदर मिलना चाहिए था, और आज का जो फैशन का दौर में गारमेंट जिस तरीके से बिक रहा है, परंतु सरकार घोषणाएं कर गई 5 साल पहले, परंतु उस पर एक ईंट का या कोई एरिया नोटिफाइड नहीं हुआ जिसमें वो काम होगा. अभी भी 2022 में भी सरकार ने ओके एमएसएमई ट्रेडर्स के लिए बहुत बड़ी योजना की घोषणा की, परंतु उसको आप डिटेल से पढ़ोगे तो उसमें छोटे व्यापारी जो सूरत में 65 से 70% लोग हैं, उनको कोई उसका फायदा मिलने वाला नहीं है. यानी सरकार बड़ी बड़ी योजनाएं टेक्सटाइल को चुनाव से वायदे देकर के 15 दिन पहले करती है, परंतु उसका लाभ जो डायरेक्ट वापस मिलना चाहिए वो कहीं पे भी नजर नहीं आता है. एक और बात मैं कहना चाहूंगा कि 2017 से सरकार ने एक आसान धारा लगा रखी है. उस आसान धारा से व्यापारी इतना परेशान है कि कॉमर्शियल प्रॉपर्टी का ले बेच, उसका भाड़ा करार जो 300 रुपए में होता था, आज 25 से 30 हजार रुपया खर्च करके एक महीने तक वह इधर उधर के चक्कर, कलेक्टर ऑफिस से पुलिस से वेरीफाई करवा के
और उस आसान धारा से अपना भाड़ा करार करके और 1 महीने बाद व्यापार शुरू कर पाता है, तब तक उसके 30 से 40 हजार रुपए खत्म हो जाते हैं। जबकि कॉमर्शियल प्रॉपर्टी पे हमने कई बार लिखा है कि भाई आसान धारा हटाइए, इससे कोई हिंदू मुस्लिम या कोई भी हिंदू के लिए बीच में लफड़ा नहीं है। 300 रुपए का काम आप 30,000 तक करवा रहे हो, तो सरकार को व्यापारियों के साथ संवाद करके कम से कम ऐसी जो सामाजिक समस्याएं या अपनी आर्थिक रूप से प्रभावित करने वाली समस्याएं, वहां भी उनका ध्यान नहीं है। आज व्यापारी वर्ग पूरा परेशान है। एक दुकान भाड़े पे लेनी हो तो आपको 300 रुपए की जगह 30,000 रुपए 15,000 रुपए का खर्च करके 1 महीने तक वेट करने के बाद जीएसटी नंबर लेके व्यापार कर सकते हो। तो ऐसे कानून जिसका कोई औचित्य नहीं है वो सरकार को तत्काल हटाने चाहिए, और हमारी डिमांड भी रहती है, परंतु उस पर कोई ध्यान नहीं है। तो कहने का मेरा अर्थ यह है कि कई मोगरा जी, हाँ भाई साहब, हाँ બોલીએ ભાઈ સાહેબ। મોગરાજી, मैं ये जानना चाहता था कि ये जो બુસ્ટર ડોઝ जो આપવામાં આવે છે તે બુસ્ટર ડોઝ ચૂંટણી પહેલા જ આપવામાં આવે છે સામાન્ય સંજોગોમાં, એટલે એવું માની લેવાનું કે આ બુસ્ટર ડોઝમાં કઈ અસર નહીં થાય, बाकी अदरवाइज मैंने आपको 2 दाखिले प्रक्रिया दिए चलती कि हो 2017 में बूस्टर डोज दिया गारमेंट हब का हमको। तो गारमेंट हब का एक काम कहीं पे भी एक पगला आगे नहीं बढ़ा। तो जिस तरीके का कहने का मतलब है कि टेक्सटाइल उद्योग को अगर इनको डेवलप करना है तो उनके साथ में व्यापारियों को जो संवाद आज की तारीख में मैं बता रहा हूं कि वर्तमान स्थिति हमारी दीपावली की यह है कि जो 16,000 करोड़ रुपए का व्यापार करते थे 8,000 करोड़ का व्यापार नहीं हुआ है। 65,000 व्यापारियों में मैं मेरे ट्रेडर्स एसोसिएशन की बात कर रहा हूँ, उसमें 70% छोटे व्यापारी है। उनको तो हालत ये है कि उनकी पेमेंट पोजीशन देखो तो रोने को आता है। कहने का मतलब है कि हम अच्छा बताएं और अच्छा है नहीं, उस स्थिति से बाहर निकालने की सरकार कुछ तो सहयोग होना चाहिए, पर वैसा कोई ग्राउंड लेवल पे हमारे को कोई रिलीफ मिले वैसी योजना कभी आई नहीं है। બરાબર है। સંજીવભાઈ પંચોલી, પક્ષના પ્રવક્તા તરીકે તમને પૂછું તો આ જે વેપારીઓની જે વાત છે કે અમારી મદદે કોઈ નથી આવતું, કેટલી સુધી સાચી છે? તમે શું માનો છો? કેમ આવું થાય છે? અને જો આવું થાય છે તો કેમ થાય છે? આઈ અન્ડરસ્ટેન્ડ હિમાંશુભાઈ, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ જે રીતે ચંપકલાલજી વાત કરી રહ્યા છે અને જીતુભાઈ વાત કરી રહ્યા છે, બંનેની વાતમાં વિરોધાભાસ અહીંયા વર્તાય છે। સુરતના જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય અને સુરતમાં કેન્દ્રમાંથી આપણા સાંસદ દર્શનાબેન જો ટેક્સટાઇલ મિનિસ્ટર હોય તો હું એવું સમજુ છું કે 2017 થી 2022 5 વર્ષનો ખૂબ મોટો ગાળો છે। તો તમારા એસોસિએશને દર્શનાબેનને કોઈ લેખિત રજૂઆત કરી હોય, કોઈક મૌખિક રજૂઆત કરી હોય તો એ બધી રજૂઆતની લાગણીઓ તમારે ડાયરેક્ટ સીએમઓ ઓફિસ પણ ઓનલાઈન છે, પીએમઓ પણ ઓનલાઈન છે, તો આ પ્રક્રિયા કરવી જોઈએ। કદાચ સરકારનું ક્યાંક ધ્યાન દોરવામાં કદાચ તમે નિષ્ફળ રહ્યા છો, અથવા તો સરકારના અધિકારીઓની કોઈ નિષ્કાળજી છે કે શું પરિસ્થિતિ છે એનો મને ખ્યાલ નથી, પરંતુ આ વાતને પણ હું ગંભીરતાથી લઉં છું। ઓકે ઓકે, ફેર ઇનફ। આ વાતને હું ગંભીરતાથી લઉં છું। હું બંને ઉદ્યોગપતિઓને ઓકે ઉદ્યોગપતિઓને અને પહેલા જીતુભાઈ તમારી પાસે આવું તો શું સરકાર સંવેદનશીલ નથી એવું છે કે એમને જાણ નથી હોતી એવું છે? મારું માનવું એવું છે કે અમારા ઉદ્યોગના એક જો પ્રશ્ન છે એ બિલકુલ સમજો કે અમારું જે રીતનું વ્યવસ્થિત જે રીતે અમે રજૂઆત કરી, મેં આપને કહ્યું કે જીએસટી ના મુદ્દામાં હું ગર્વ સાથે કહી શકું કે 1 જુલાઈ 2019 થી જીએસટી ઇન્ટ્રોડ્યુસ થવાનો હતો, ત્યાર પહેલા મને જે કેન્દ્ર સરકારે માનનીય મોદીજીના એનાથી અમને 18 માંથી સીધા 5% કરી આપેલા હતા, બરાબર છે। તો અમે ઉદ્યોગોને અમારે માટે એવું નથી કે તમે કઈ બુસ્ટર ડોઝ આપશો, કારણ કે અમે બહુ ઓછી સંખ્યામાં છે ને ઘણી વખત અમે પોતે એવું માનીએ છીએ કે અમારા મોટની તમને ફાયદો પણ નથી ને નુકસાન પણ નથી। હંમેશા કોઈ પણ સરકાર હોય ને જયારે જીતુભાઈ સવાલ એ છે તો પછી વ્યાપારી સંગઠનો કેમ આનાથી નારાજ છે? ભાઈ વ્યાપારી, મેં કહું ને ઉદ્યોગ અને વેપાર બંને સિક્કાની એક બાજુ એવું છે કે ડાઇંગ પ્રિન્ટિંગ ચાલે છે, બરાબર છે, અમે 350 ની સંખ્યામાં છે। આજે જ મેં પ્રેસ નોટ આપેલી છે, ગઈકાલે મેં જનરલ મીટિંગ કરીને પેમેન્ટનો ધારો સુધારવાનો અમે એક દરખાસ્ત કરેલી છે। એ અમે કોઈ પણ વસ્તુ વેપાર ઉદ્યોગમાં આપણે હંમેશા શોભે અથવા તો વેપારી ઉદ્યોગ સુરત શહેરની શાન છે, સુરત શહેરની શાન જળવાઈ રહે એના માટે અમારો પ્રયત્ન પણ છે। ઉદ્યોગમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બેસીને એનો નિરાકરણ લાવવું જોઈએ,
બરાબર છે, એ અમારી પહેલેની નીતિ છે. હવે 30 એમાં ઓકે, અમે ફેર કન્યા ઇનફ, ફેર ઉદ્યોગ ઇનફ. બાબત તૈયાર હવે છે. જંપાલાલજી, પછી મને 30 સેકન્ડ હા, આપો. ભાઈ સાહેબ. ચંપાલાલજી હું તમને પૂછું, ચંપાલાલજી આપને હું એ પૂછવા માંગુ છું કે જે રીતે ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કદાચ તમે યોગ્ય જગ્યાએ તમારી રજૂઆતો પહોંચી નથી, શું એવું બન્યું છે કે તમારી રજૂઆતો સરખી પહોંચી શકી नहीं નથી? नहीं भाई साहब, ऐसा नहीं શું है. मैं ટેક્સટાઇલ बता रहा हूँ मिनिस्ट्रीમાં अभी अभी પીએમઓમાં मैं ये मानता हूँ कि रजूआतों को दरकिनार किया जाता है. अभी आपको एक जीएसटी का फिर एग्जांपल देता हूँ कि भारतीय संविधान में हम हमारा अपना धंधा भी अपने तरीके से नहीं कर पाए. ऐसा अभी जीएसटी जब 2017 में आई थी तो टेक्सटाइल उद्योग को यही समझाया गया था कि इसमें सरलीकरण किया जाएगा. हालत ये होती जा रही है कि अब एक 5 करोड़ तक रुपए का भी अगर हम व्यापार करेंगे तो उसका सरकार ई इनवॉइस बिल बनाकर हमारी दुकान पे भेजेगी और हम धंधा कर पाएंगे. यानी कि डे बाय डे इसमें लचीलापन तो खत्म कर दिया और इसमें कितनी कठोरता आती है उस पर ध्यान जा रहा है. अरे छोटा व्यापारी जो 2, 3, 4, 5 करोड़ की सेल करके 10-5 लाख रुपया कमा के परिवार चला रहा है, उसके लाख रुपए का कोई आदमी का खर्चा दूसरी तरीके से बंधवाए. 5 करोड़ का बिल का इनवॉइस और धीरे धीरे ये लिमिट शायद 1 जनवरी से 1 करोड़ होने वाली है. यानी सरकार ने उनके धंधे पे भी कंट्रोल कर दिया कि 1 करोड़ तक का भी व्यापार करना है तो बिल जीएसटी का ई इनवॉइस बन के वहां से आएगा. तो ये जो सरकार जिस तरीके का रवैया अपना रही है ये भारत की आबादी के अनुसार बेरोजगारी की तरफ बढ़ाने वाला साबित होगा. अगर छोटे छोटे लोगों को रोजगार करने देना है तो उनको छोटे छोटी सुविधाएं देने के लिए लोगों को सहयोग देना चाहिए. इस तरीके के कड़े कानून लाके कि 1 करोड़ रुपए का भी इनवॉइस वही बनाएगा. अरे इस टेक्सटाइल में कितना रिटर्न आता है, कितना बिल कैंसिल होता है, वो उसके हाथ में ही नहीं रहेगा. तो आप कैसे मान सकते हो कि सरकार जैसा सोचेगी वैसा ये व्यापार कर लेगा? 4-4, 6-6 महीने में जिस धंधे का पेमेंट हो सरकार उसका बिल बनाएगा, कैसे वो सगवड़ करेगा? मेरा मानना है कि सरकार नीचे के लोगों को समझ नहीं पा रही है, छोटे व्यापारियों को समझ के बाहर है. ये बड़े व्यापारियों के लिए कोई भी काम करे तो अलग मैटर है, पर छोटा व्यापारी निश्चित रूप से बेरोजगारी की तरफ बढ़ेगा, इसमें कोई दो राय नहीं है. હિમાંશુભાઈ, હસમુખભાઈ, હા બોલો જીતુભાઈ, બોલો. હા હિમાંશુભાઈ, બોલો. આજે ચંપાલાલજી હલો. જે વાત કરી છે અસાન બોલો ધારાની, બોલો. એની હાટે હું બિલકુલ સંમત છું. હા. કારણ કે અસાન ધારામાં ખાલી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને નહીં પરંતુ જે સલાવતપરાના કે જે મૂળ સુરતી લોકો છે, સલાવતપરા છે, બેગમપુરા છે, સગ્રામપરા છે, એ જે મૂળ થલ સુરતીઓ છે એ લોકો હા. અત્યારે પરેશાન થઈ હા. રહેલા છે. ઘરો વેચાતા નથી ને વેચાય છે તો જે કિંમત પહેલા હતી એટલી કિંમત મળતી નથી. એ વાતની હાટે હું બિલકુલ સંમત છું. બીજી વસ્તુ કે જે ટ્રેડર્સોનો જે ઇસ્યુ છે, ટ્રેડર્સોનો ઇસ્યુ આજે પણ એવા ઘણા પ્રશ્નો છે જીએસટી ના કે તેમાં કોઈ જે રીતે વ્યવસ્થિત ઉકેલ આવવો જોઈએ એ ઉકેલ આવ્યો નથી. પણ હું એવું માનું છું કે આપણા ટેક્સટાઇલ મિનિસ્ટર છે જો એને વ્યવસ્થિત સમજાવે તો રસ્તો નીકળે છે. ભૂતકાળમાં મેં કરેલો છે. ચંપાલાલજીની વાત હતી, અત્યારની જે પરિસ્થિતિ છે અસાનધારાની, એમાં બિલકુલ હું સંમત છું. બીજું કે જે વેપારીઓને જે પ્રશ્નો છે તે પણ મહદઅંશે અત્યારે એ લોકોને પ્રશ્ન હજુ પણ એમના પેન્ડિંગ છે. ઓકે, ફેર ઇનફ. હસમુખભાઈ, હવે આ પ્રશ્નો જો ઉદ્યોગ કહી રહ્યો છે, વેપારીઓ કહી રહ્યા છે, તમે આપ કઈ રીતે આ વસ્તુને જોઈ રહ્યો છો? તમે 30 સેકન્ડ પછી થોડીક વાર કહો કે જો કોંગ્રેસ આવે તો કોંગ્રેસ શું કરે? વેપારીઓના, ઉદ્યોગપતિના આ શહેરની અંદર દરેક નાનાથી માંડી મોટા વેપારીના અનેક પ્રશ્નો છે. ભારતીય જનતા પાર્ટી આ પ્રશ્નો ઉકેલવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. 2.5 દાયકા કરતા વધારેથી સમયથી એમની સરકાર ચાલે છે. એ બધું બરાબર છે, તમે હો તો શું કરો? તમે હો તો શું કરો? કોંગ્રેસ હોય તો શું કરે? કોંગ્રેસે જો સુરતનું ડેવલપમેન્ટ કર્યું, બોમ્બે હાઈનો ગેસ આવ્યો, માધવસિંહભાઈની કોંગ્રેસની સરકારમાં અહીંયા લેન્ડ પોઈન્ટ આપવામાં આવ્યો, એને લીધે નાના મોટા ઉદ્યોગ આવ્યા એટલે આ સુરતનું ડેવલપમેન્ટ થયું. નાની મોટી જીઆઈડીસી કરી, કોંગ્રેસે અનેક જગ્યાએ હસમુખભાઈ પ્લીઝ, મારો સવાલ એ છે કે તમારો કયો બુસ્ટર ડોઝ છે આ વખતે? તમે શું કરશો? એ લોકોએ આમ કર્યું, જીતવાના કહીએ, અમે ચૂંટણી જીતવા માટેનું અમારો જે બુસ્ટર ડોઝ છે, અમારા કાર્યકરો, અમારા બૂથ, અમારા જે આગેવાનો છે એ દરેક જગ્યા ઉપર અને દરેક બૂથ ઉપર 52,000 થી વધારે બૂથ ઉપર સક્રિયતાથી જે કામ કરી રહ્યા છે
અને અમે જે નાના મોટા પ્રશ્નો પ્રજાના છે એ લઈ અને ભારતીય જનતા પાર્ટી પાસે અમે લોકો સમક્ષ જવાના છીએ. અમારો બુસ્ટર ડોઝ એ જ અમારી પ્રજા, કોંગ્રેસ આ વખતે ચોક્કસ પ્રજાને જીતાવશે. ઓકે સાહેબ, પંચોલી સાહેબ તમારો યાદ કરું, તમારી પાસે આવું. કોંગ્રેસનો બુસ્ટર ડોઝ તો એની પ્રજા છે અને એના કાર્યકરો છે એમના કહેવાય અનુસાર. તમારો શું બુસ્ટર ડોઝ છે? જો તમારો હિમાંશુભાઈ બુસ્ટર ડોઝ જે વાત જીતુભાઈ કરતા હું 30 સેકન્ડ આપની પાસે માંગી રહ્યો તો એ વાતને હું થોડીક પહેલા કહી દઉં કે જ્યારે 2017માં યા પ્લીઝ જીએસટી નો કાયદો આવ્યો ત્યારે મીડિયા વિભાગમાં CR પાટીલ સાહેબ પણ અમારી સાથે સભ્ય હતા અને મારાથી એક ખુરશી છોડીને મારી બાજુમાં બેઠા હતા. ત્યારે અરુણ જેટલી સાહેબે એક મીટિંગ લીધી હતી અને એ મીટિંગમાં CR પાટીલ સાહેબે ઉભા થઈ અને સુરતમાં જીએસટી ના પ્રશ્નની વાત કરી હતી કે ભાઈ અમારે ત્યાં કાચા માલ પર જીએસટી લાગે અને ફરી બીજા માલ પર, પ્રોસેસિંગ માલ પર જીએસટી લાગે, એટલે એક જ માલ પર 3-4 વખત જીએસટી લાગે એવી રજૂઆત CR પાટીલ સાહેબે કરી હતી. જીએસટી પણ વધારે છે એવી રજૂઆત કરી હતી. ત્યારે જેટલી સાહેબે તરત જ કહ્યું હતું કે પાટીલ સાहब, मैं हसमुखभाई अढ़िया जो ते वक्त जीएसटी कमिश्नर, मैं हसमुखभाई से इस सिलसिले में बात कर लेता हूँ, आप उनसे बात कर लीजिएगा, आपका काम हो जाएगा. અને જીતુભાઈએ એ વાતની સાબિતી આપી છે કે એ વાતનો પ્રતિભાવ તરત જ પડી અને સરકારે ઘટતું કર્યું છે. સરકારે જીએસટી પણ ઉતાર્યો છે અને સાથે ટેક્સ ઓન ટેક્સ જે પ્રક્રિયા થતી હતી એમાં પણ છૂટછાટ આપી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારના આંખ, કાન, નાક તમામ ચીજો ખુલ્લી છે અને જેના કારણે સમજો કે સાંસદ દર્શનાબેન હોય કે સાંસદ CR પાટીલ સાહેબ હોય, આખા ગુજરાતમાં સૌથી વધારે મતોથી જીતનાર બે વ્યક્તિ છે. અને દર્શનાબેન તમારા ટેક્સટાઇલ મિનિસ્ટર એટલા માટે જ સરકારે બનાવ્યા છે કે સુરત એક ટેક્સટાઇલ સિટી છે, ટેક્સટાઇલ ને પડતી અડચણો નથી, દર્શનાબેનને પણ વિદિત છે, સાથે સાથે CR પાટીલજી પણ વિદિત છે. તો તમને પડતી અડચણો આપ તમારા મિનિસ્ટરોને સહેલાઈથી રજૂ કરી શકો એટલે તમારા શહેરમાં એમની નિમણૂક કરવામાં આવી છે. હવે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી सबका साथ, सबका विश्वास, सबका विकास સાથે હવે એક નવો સ્લોગન લઈને આવી છે કે સબકા ભરોસા કી સરકાર. કારણ કે જે ભરોસો 20 વર્ષ પહેલા ગુજરાત ગૌરવ યાત્રા જે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી હતી કે ગુજરાતને ગૌરવ અપાવીએ, અને આજે 20 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી 143 વિધાનસભામાં જ્યારે ગૌરવ યાત્રા કાઢી રહી છે. હું પણ ગૌરવ યાત્રામાં 3 દિવસ ફરી આવ્યો છું. હું કામરેજની જે ઉનાઈથી ફાગવેલની યાત્રામાં જોડાયો હતો. કામરેજમાં 10,000 લોકો સાથેની એક જલવંત એક જાહેર સભા થઈ અને એ જ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો ભરોસો છે. એટલે ભરોસાની સરકાર છે અને બુસ્ટર ડોઝ ભારતીય જનતા પાર્ટીએ અમારે આપવાના ન હોય, લોકોના અને ઉદ્યોગપતિઓને પડતી મુશ્કેલીઓની એની અમને વાત કરે. કામ તમારે કરવાનું છે, ઉદ્યોગ તમારે કરવાનું છે, પણ એને પડતી ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટને લગતી વાતો ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહી છે અને એ કાર્યો કોમ્યુનિકેશનનું હોય. ઓકે ચંપાલાલજી પાસે જાઉં, ચંપાલાલજી પાસે જાઉં કે આ બુસ્ટર ડોઝની વાત જરૂરિયાત છે અને એ કાર્ય કરવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ આવી. હેલો ચંપાલાલજી, તમને પૂછી રહ્યો છું કે બીજેપી તો એવું કહે છે, બીજેપી એવું કહી રહ્યું છે કે અમે તો તૈયાર જ છીએ લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે, ફેસિલિટેટ કરવા માટે. तो चंपालालजी देखिए भाई साहब, मैं बात क्या कह रहा हूँ कि हमने जीएसटी को लेके इतनी जब समस्याएं थी तो हमारे एक कपड़े पे हम बार बार उनसे रजूआत कर रहे हैं कि लहंगे पे 12% टैक्स स्टिच और फैब्रिक्स पे 5%. ये यहाँ से जो कच्ची सिलाई का लहंगा जाता है उसको ये मैडम्स मानते हैं. हमने हजारों बार रजूआतें कर दी कि ये दोनों फैब्रिक की गिनती में आते हैं और आप इसको 5% रहने दो, परंतु उस रजूआत का भी छोटा सा टॉपिक है, क्लियर आज दिन तक नहीं हुआ. पिछले 5 साल से लहंगे जैसी चीज जो स्टिच नहीं होती है उसको सिलाई कराती है. नंबर 2, अभी ग्राउंड की अगर इनको चंपालालजी बराबर, चंपालालजी हमारे टेक्सटाइल मिनिस्टर है हमारे यहाँ से, और गुजरात गवर्नमेंट बोल रही है कि हम लोग आपको फैसिलिटेट करने को तैयार है. तो आप लोग, मैं भाई साहब सैकड़ों पत्र दे सकता हूँ, सैकड़ों. मेरा सिस्टम है 657 लोगों को मिल जाता है, जितने मिनिस्टर है, जितने सांसद है, जितने जीएसटी मेंबर है और जितने एमएलए हैं और जितने सचिव है, उनकी सबकी फाइल में आप देखोगे तो मेरी एसोसिएशन के उनके 50-50 लेटर होंगे. और आप कहोगे तो मैं मेल की कॉपी भेज सकता हूं जितनी बार हमारे मेल गए हैं.
नहीं नहीं, आप कंटिन्यू कीजिए, आप कुछ बोल रहे थे, आप कोई पॉइंट्स बोल रहे थे। अच्छा, point आप बोल दूसरा रहे मैं थे ये कुछ। कहना चाह रहा हूँ, अगर इनको इतना बड़ा टेक्सटाइल का व्यापार एग्रीकल्चर के बाद हाईएस्ट रोजगार देने वाला है, यहाँ पे अगर जीतू भाई आज बैठे हैं, 15 दिन पहले दीपावली का मिल बंद करने जा आए, ऐसी पोजीशन में आ गए। 16,000 करोड़ की जगह हमारा 8,000 करोड़ रुपए का व्यापार नहीं हुआ। पेमेंट पोजीशन इतनी खराब है कि व्यापारी तकलीफ में आ रहा है। ये सारी चीजें क्यों आ रही है, इसके पीछे आप रीजन देखने जाओगे कि गांवों का रुपया गायब हो गया, गांवों से पेमेंट नहीं है, गांवों में क्या महंगाई की मार पड़ रही है। ये सब विषय देखा जाए तो अब उसका इफेक्ट हमारे व्यापार पे आना शुरू हो गया है। आज अगर जीएसटी का इनको पूरा नॉलेज है तो 5 करोड़ का ई वे बिल जो है, वो इनवॉइस बिल सरकार नहीं बनाए, व्यापारी को स्वैच्छिक रूप से जब वो बेरोजगारी की तरफ बढ़ रहा है तो उसको काम करने दे, उसमें रियायत लाए। उसको रियायत की वजह से उसको तो उसका गला दबाया जा रहा है बार बार। अगर ये 1 करोड़ रुपए पे ये इनवॉइस बिल आ गया तो मैं मानता हूं कि सूरत के 65% व्यापारी जो 3-4 करोड़ की सेल करते हैं वो 100% बेरोजगारी की तरफ बढ़ेंगे, इसमें कोई दोहरा नहीं है। अगर भारतीय जनता पार्टी के हमारी मिनिस्टर यहाँ की है तो उनको व्यापारियों से संवाद लेके उनके लायबल विषय पे सुन करके तत्काल इस कानून को अभी का अभी लाने से मना करना चाहिए, मैं तो ये मानता हूँ। अच्छा जी, और अभी हम लोग बूस्टर डोज की बात करेंगे कि चुनाव नजदीक में है, चुनाव सामने है, ज्यादा करके વધારે પડે એવું બનતું જોયું છે કે ચૂંટણી હોય, સામી ચૂંટણીએ કંઈ બી માંગો એટલે મળી જતું હોય છે। હવે સાચા અર્થમાં મળી જતું હોય છે કે નહીં એની તો આપણને બધાને ઘણી ખબર છે, ભૂતકાળમાં શું બન્યું છે તે આપણે જાણી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ। પણ અત્યારના તબક્કે જ્યારે રેવડીઓ બધા પક્ષો બહુ જ વહેંચી ચૂક્યા છે, આ કરશું, તે કરશું, ફલાણું કરશું, ઢીકણું કરશું। એક સામાન્ય માણસ તરીકે આજે મારા 4 પેનલિસ્ટ કે જે લોકો એમિનેન્ટ માણસો છે પોતપોતાની જગ્યાએ, જો હું પૂછું તો તમે લોકો શું કહેશો આ બાબતને કે આ मेरा मानना ये है भाई साहब, વાતો એટલે ભ્રામક વાતો છે, લોલીપોપ છે? हाँ हेलो हेलो, हाँ बोलो बोलो सर। मैं ये हाँ कहता हूँ कि कंटिन्यू चंपालाल जी। अगर छोटा व्यापारी, छोटा कर्मचारी, छोटा स्टाफ, छोटा मजदूर, इसकी अगर हमारा व्यापार नहीं चलेगा तो इनका घर चलना मुश्किल है। इन सभी असंगठित एसोसिएशनों के जितने भी लोग हैं, हजारों की श्रमिकों के, मजदूरों की बात को इनको सोचना चाहिए। अगर आप एग्रीकल्चर को आप कहते हो कि उनके खाते में हम रुपया दे करके और उनका किसानों को सुखी कर सकते हैं, तो वैसे के वैसे इन मजदूरों को भी संगठित करके इनको कुछ न कुछ सहायता करनी चाहिए। नहीं तो ये छोटा व्यापारी और छोटे मजदूरों की हालत बहुत खराब है। कितनी भी बूस्टर डोज दे दो परंतु इनका पेट भरने वाला नहीं है। पेट तभी भरेगा जब आप ग्राउंड की बात करोगे। अब 40 करोड़ की बात करते करते हम 80 करोड़ के घर पे खाना पहुंचाने की बात करते हैं। मैं तो ये मानता हूं कि उनको रोजगार कैसे मिले उसकी बात होनी चाहिए। फ्री का खाना बांट करके देश को बर्बादी की तरफ ले जाना, इससे बढ़िया कमाना सिखाइए उसको। ओके 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 જીતુભાઈ તમે શું માનો છો? અમારા માટે એવું છે કે સપોઝ કે જીઆઈડીસી પાંડેસરા છે તો એને માટે કોર્પોરેશન સાથે અમે સંલગ્ન છે। પછી સચિન છે તો પાટલી સિટીમાં છે ને પાટલી જિલ્લામાં છે, પલસાણા, કડોદરા। એટલે આ રીતે એક વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીના જે આજે હું એઝ એ પ્રેસિડેન્ટ છું, મેં ઘણા બધા કામો એવા નાના મોટાની અમે રજૂઆત કરીએ છીએ। એવું નથી કે 100% કામો થઈ જાય છે, પણ જે મુખ્ય મુદ્દાના કામ હોય એને સાંભળવામાં આવે છે, એની યોગ્ય જગ્યાએ અમે રજૂઆત કરીએ છીએ। આવતીકાલે પણ અમારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સોલિડ વેસ્ટ અત્યારે જે ચિંતીનો ઇસ્યુ છે ને, તેમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ, ઉદ્યોગના વેપારીઓ ને અન્ય જે પર્યાવરણની સાથે સંકળાયેલા છે એ બધાની આવતીકાલે અમારે 12 થી 2 એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એની મીટિંગ રાખેલી છે। ને જે પર્યાવરણનો અત્યારે મોટો પ્રશ્ન છે કે ચીંદી સળગાવવામાં આવે છે, એ અંગે પણ અમારે એક મીટિંગ અત્યારે 12 વાગે છે। એટલે એવું નથી કે અમારા 100% અમે લોકો, પણ મેજોરિટી જે મોટા પ્રશ્નો છે તે ઉકેલાય છે। જેમ અમારે સબસિડીની અત્યારે રકમ નથી આવી, એ દરેક કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટની લગભગ 90 થી 100 કરોડ જેવી સબસિડી છે, એને માટે અમે બધે રજૂઆત કરેલી છે ને અમને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે મળશે અમને સબસિડી। एक बात मुझे और कहनी है साहब। हसमुख भाई तबे શું જુઓ છો કે? हाँ बताइए सर, बताइए बताइए। एसएमसी को लेकर के इन्होंने बात कही है, बोगरा जी आपका एसएमसी को लेकर बात कही है। मैं आपको एक दाखला देता हूँ। हमारे 65,000 ट्रेडर्स शॉप दुकानदार है, 65,000 में कोई पानी का कनेक्शन नहीं है, परंतु वेरा बिल में हम उसका पिछले 20 साल से वेरा भर रहे हैं पानी के नाम का।
हमने 20 रजुआतें कर ली कि भाई ये वेरा हम पे लागू नहीं होना चाहिए, कि जब कनेक्शन नहीं है पानी का 65,000 दुकानों में और आप 65,000 से करोड़ों रुपए हमारे से वसूल कर रहे हो, तो कोई तो लॉजिक होना चाहिए कि भाई आप उसकी सुविधा नहीं दे रहे हो, उसको फिर भी दबाए जा रहे हो। प्रोफेशनल टैक्स की वैल्यू नहीं है जीएसटी के बाद में, फिर भी वसूला जा रहा है। वेरा के नाम पे हर दुकान का ऊपर नीचे मालिया मान करके डबल वेरा दिया जा रहा है। मतलब आपको कहीं पे भी बजट बढ़ाना है तो व्यापारी ही दिखता है, व्यापारी को ही आपकी जेब खाली करनी है, तो व्यापारी बार बार हमारी रजूआतें नहीं हुई हो तो उसका उकेल भी तो आना चाहिए ना। બરાબર છે, બરાબર છે। હસમુખભાઈ, તમારો શું ટેક છે એક સામાન્ય માણસ તરીકે, એક નાગરિક તરીકે, કે આ બૂસ્ટર ડોઝની લોલીપોપ કોઈ પણ રાજકીય પક્ષ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઉપલી કેન્દ્રની નેતાગીરીને હવે ભરોસો રહ્યો નથી। ભરોસાનું સૂત્ર ભલે આપ્યું પણ ફરીવાર સરકાર આવશે એવો ભરોસો નથી, એટલે વારંવાર એમના નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને ગુજરાતમાં આવવું પડે છે। પ્રાઇમ મિનિસ્ટર ને પણ ગુજરાતમાં આટા ફેરા મારવા પડે છે। ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે, એટલે આ ગુજરાતની પ્રજા હેરાન થઈ રહી છે, નાનો વર્ગ હેરાન થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। હસમુખભાઈ સમય બહુ જ ઓછો છે, બહુ જ ઓછો છે। સંજીવભાઈ, એક 30 સેકન્ડમાં આ બૂસ્ટર ડોઝોની લોલીપોપ કેટલી અસરકારક છે? મારી દ્રષ્ટિએ અમારી કોઈ લોલીપોપ હોતી નથી। ભારતીય જનતા પાર્ટી હંમેશા નક્કર કાર્ય કરવા ટેવાયેલું છે અને તેના તમામ આંકડાઓ છે। સુરત શહેરમાં હમણાં જયારે 116મો બ્રિજ નું ખાતમુહૂર્તનું જયારે વાત થઈ ને ત્યારે મારી આંખો પણ ઉઘડી ગઈ કે ભાઈ વડોદરામાં 36મો બ્રિજ બન્યો, અમદાવાદમાં 55મો બ્રિજ બન્યો અને સુરતમાં 116મો જયારે બ્રિજ બની જતો હોય તો આનાથી મોટું ડેવલપમેન્ટ સુરત શહેર પાસે શું હોય? એક સમય એવો હતો કે વડોદરા સુરત શહેર કરતા મોટું હતું, કાળે ક્રમે સુરતનો વિકાસ થયો, સુરતનો ડેવલપમેન્ટ થયો અને પ્લેગમાં સુરતી લાલાઓએ જે મહેનત કરી અને સુરતને આખું ઉજાગર કર્યું અને એમાં ભારતીય જનતા પાર્ટી એ એમાં સાથ આપ્યો અને જેના કારણે આજે સુરત ગુજરાતનું નંબર 2 શહેર છે। માત્ર નંબર 2 નહીં પણ ઇન્ડસ્ટ્રી અને વેપારની દ્રષ્ટિએ કહેવાય તો એ ગુજરાતનું નંબર 1 શહેર છે અને ભારતનું પણ નંબર 2 શહેર છે। કારણ કે જે રીતે ડાયમંડ ઉદ્યોગ સુરતમાં છે, જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતમાં છે, આજે આપણે વિશ્વના કોઈ પણ જગ્યામાં જઈને બેંગ્લોરમાં જઈને એવું વિચારીએ કે સિલ્કની સાડી લઈએ તો એ મેડ ઇન સુરતની હોય છે, વારાણસીમાં જઈને જો સુરતની સાડી લઈએ તો સિલ્કની સાડી લઈએ તો એ મેડ ઇન સુરતની નીકળે છે અને પછી જયારે લેબલ જોઈએ ત્યારે એવું થાય કે ભાઈ વારાણસીમાં ત્યાં બનારસમાં સિલ્ક છે, ત્યાં જો સુરતની સાડી મળતી હોય તો આનાથી મોટી ઇન્ડસ્ટ્રી અને આનાથી મોટું ગર્વ લેવા માટે ખુશી માટે સંજીવભાઈ સમય બહુ ઓછો, સંજીવભાઈ સમય બહુ ઓછો છે, સંજીવભાઈ સમય બહુ જ ઓછો છે। મિત્રો, આ એક એવો વિષય છે સુરત વિશ્વમાં એક સ્વચ્છ અને બેનમૂન શહેર બની રહે એ જ ભારતીય જનતા પાર્ટીની એક મનોકામના છે અને એના કારણે સુરતી લાલાઓએ તમામ સાંસદની હોય કે વિધાનસભાની હોય એ ભારતીય જનતા પાર્ટી। મિત્રો, આ જે વિકાસની વાતો છે ને, કેટલી સાચી, કેટલી હવામાં, કેટલા ગપગોળા, કેટલી વાતોનો અસર પડે છે આપણને। વેલ, આપ બધા વિદિત છો, આપ બધા જાણો છો કે એકચ્યુઅલી હકીકતમાં વિકાસ થઈ રહ્યો છે કે નહીં એનો નિર્ણય તો આપ જાતે જ કરી શકો। આપણે ક્યાં હતા, ક્યાં જઈશું, આ બધી વાતોનું તો પણ આજે લોલીપોપ છે અને બૂસ્ટર ડોઝની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ જ્યાં સુધી ચૂંટણી પચશે નહીં ને ત્યાં સુધી ચાલુ રહેશે। કોઈ કહેશે અમે આમ કર્યું, અમે આમ કર્યું, દાવાઓ બધા જ કરશે, હકીકતમાં કામ તો કરનારા જ કરે છે। મિત્રો, આપણા મહેમાનોનો પણ ખૂબ જ આભાર। જીતુભાઈ વખારિયા, ચંપાલાલજી બોગરા, સંજીવભાઈ પંચોલી, દિવાળીના દિવસો હશે, ફટાકડા તો ફૂટશે જ પણ રાજકારણના ફટાકડા અને ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે ફટાકડાનો અવાજ થોડોક મોટો દેખાય। ફરી મળીશું। આપનો મિત્ર હિમાંશુ ભટ્ટ આપની વિદાય ચાહે છે। આવતા અઠવાડિયે ભૂલતા નહીં ઇન્ડિયા ન્યૂઝ ઉપર ગુજરાત પર ફરીથી એકવાર હોટલાઇન સાથે। નમસ્કાર દર્શક।